નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું પાયલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસનો બીજો દિવસ। નેધરલેન્ડના પીએમ રોબ જેટોન સાથે ઓફસ્લાઉટડેક ડેમની મુલાકાત લેશે અને જળ વ્યવસ્થા પર પણ બંને દેશોનો ભાર। નેધરલેન્ડ બાદ આજે સ્વીડન પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે કરશે દ્વિપક્ષીય વાર્તાલાપ। યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રીમાં થશે સામેલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ। અમદાવાદમાં મિલિયન માઇન્ડ ટેક પાર્ટ ફેઝ 1નું કરશે ઉદ્ઘાટન। ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો કરાવશે શુભારંભ। દશેલામાં મધુ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું કરશે લોકાર્પણ। નકલી ખાદ્ય પદાર્થો સામે તંત્રની લાલાખ। પાલનપુર, દિયોદર સહિતના સ્થળેથી 1400 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત। આરોગ્યમંત્રીએ કહ્યું, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી। ચોમાસા પહેલા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવતા કાંસ, નાળા, કેનાલ અને તળાવની કરાશે યોગ્ય સફાઈ। ડિઝાસ્ટર વિભાગમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ખાલી જગ્યા તાકીદે ભરવા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવનો આદેશ। તો રાહત કમિશનરે આપત્તિથી બચવા યોગ્ય એક્શન પ્લાનનો અમલ કરવા પર મૂક્યો ભાર। ધારના ભોજ શાળાના વાગ્દેવી સરસ્વતી મંદિરમાં એએસઆઈના આદેશ બાદ પૂજા અર્ચના માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ। હવે વર્ષભર રોકટોક વગર થશે પૂજા। તેલ સંકટ વચ્ચે દિલ્હીના રેખા ગુપ્તા સરકારનો મોટો નિર્ણય। એવિએશન ફ્યુઅલ પર વેટ 25%થી ઘટાડીને કર્યો 7%। એરલાઇન્સ અને મુસાફરોને મળી મોટી રાહત। ટ્રમ્પે શાંતિ સમજૂતી ન થવાની સ્થિતિમાં ઈરાને આપી નવી ચેતવણી। કહ્યું, ઈરાને જેવો પડશે ખૂબ ખરાબ સમય। ઈરાને કર્યો પલટવાર, કહ્યું અમેરિકા પર નથી ભરોસો। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ પ્રવાસના બીજા દિવસે ઓફસ્લાઉટડેક ડેમની મુલાકાત લેશે। 32 કિલોમીટર લાંબો બાંધ નેધરલેન્ડને ઉત્તરી સાગરથી સુરક્ષિત રાખે છે। આ ડેમ મીઠું પાણીનો ભંડાર તૈયાર કરે છે। આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જેમાં જળ વ્યવસ્થા, ઉર્જા, માછલી પાલન જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। નેધરલેન્ડના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડન પહોંચશે। તેઓ સ્વીડિશ નેતૃત્વ સાથે ઉચ્ચસ્તરીય વાતચીત કરશે, જેમાં વેપાર અને રોકાણોના અવસરો, આર્થિક સહયોગને મજબૂત કરવા અને ભારતના ઝડપથી વધતા બજારમાં સ્વીડિશ કંપનીઓની ભાગીદારી વધારવા પર ચર્ચા થશે। બંને દેશ એઆઈ, સ્વચ્છ ઉર્જા, સેમિકન્ડક્ટર, મોબિલિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સહયોગ વધારવા પર ધ્યાન અપાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટોન વચ્ચે હેગમાં વ્યાપક ચર્ચા બાદ બંને દેશ તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે। બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત 17 ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી કરારો પર પણ હસ્તાક્ષર કર્યા હતા। પ્રધાનમંત્રી મોદીએ બંને દેશો વચ્ચેનો સંબંધ લોકશાહી મૂલ્યો, મજબૂત આર્થિક સહયોગ અને મજબૂત લોકોથી લોકોના સંબંધો પર આધારિત છે। તેઓએ ઉમેર્યું હતું કે લોકશાહી મૂલ્યો, બજાર અર્થતંત્ર અને જવાબદાર વર્તન આપણા સહિયારા દ્રષ્ટિકોણનો ભાગ છે। નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટોન પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર પણ ભાર મૂક્યો અને આર્થિક તથા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં
મજબૂત સહયોગને ટેકો આપ્યો હતો. हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए. इनोवेशन, इन्वेस्टमेंट, सस्टेनेबिलिटी और डिफेंस जैसे क्षेत्रों में सहयोग को नए आयामों तक पहुंचाना है. इसी साझा दृष्टि के साथ आज हम भारत नीदरलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जा रहे हैं. इन 12 वर्षों में कंटिन्यूअस रिफॉर्म से हमने अपना इकोनॉमिक डीएनए ट्रांसफॉर्म किया है. हमारी दिशा स्पष्ट रही है. प्राइवेट सेक्टर को पॉलिसी प्रेडिक्टेबिलिटी देना और उनके लिए अवसर बढ़ाना. स्पेस, माइनिंग या न्यूक्लियर एनर्जी, हमने हर क्षेत्र को प्राइवेट सेक्टर के लिए खोल दिया है. हम कंप्लायंसेस लगातार कम कर रहे हैं और ईज ऑफ डूइंग बिजनेस बढ़ा रहे हैं. ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. આજે તેઓ અમદાવાદમાં ત્રાગડ ખાતે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગાંધીનગર એનઆઈડી ખાતે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ આજે ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સંચાલિત દૂધ ડેરીના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ચિલોડા ગામ પાસે તૈયાર થયેલા આ નવો પ્લાન્ટ આધુનિક સુવિધાયુક્ત છે. આ કાર્યક્રમ બાદ તેઓ જનસભાને સંબોધન કરશે. સાથે જ તેઓ ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. ભોજશાલા કોમ્પ્લેક્સમાં વાદ્યદેવી સરસ્વતી મંદિરમાં પૂજાપાઠ માટે મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા બાદ આ અંગે આદેશ જારી કરાયો છે. દરમિયાન ધારના સાંસદ અને મહિલા બાળ વિકાસ મંત્રી સાવિત્રી ઠાકુર મંદિર પહોંચ્યા હતા. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે હિન્દુઓને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાલા કોમ્પ્લેક્સમાં પૂજા અને બીજા કામો માટે જવાની પરવાનગી આપી છે. એએસઆઈના આદેશ બાદ પૂજાપાઠ માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. દિલ્હી સરકારે એવિએશન સેક્ટરને મોટી રાહત આપતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેબિનેટે એટીએફ પર વેટ દર 25% ઘટાડીને 7% કર્યો છે. તેના લીધે મુસાફરો અને એરલાઇન્સને રાહત મળશે. સરકાર અનુસાર આ દર 6 મહિના માટે લાગુ રહેશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ કોંગો અને યુગાન્ડામાં બુડિંગબ્યુઓ વાયરસના કારણે ફેલાયેલા ઇબોલાના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતા અને સાર્વજનિક કટોકટી જાહેર કરી છે. WHOએ કહ્યું કે આ પ્રકોપ મહામારી કટોકટીના માપદંડોને પરિપૂર્ણ કરતા નથી. કોંગોના ઇટુરીમાં ઇબોલાના કારણે 80 લોકોના મૃત્યુ થયા છે અને 240 સંદિગ્ધ કેસ જણાયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે આરટીઓ ઓફિસનું ભવ્ય નિર્માણ આશરે ₹62.26 કરોડના ખર્ચે કરાઈ નવી હાઈટેક ઓફિસ. 12,787 ચોરસ મીટરના વિશાળ બિલ્ડઅપ એરિયા અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નાગરિકોને મળશે સ્માર્ટ સેવાનો શ્રેષ્ઠ અનુભવ અને વધશે ઇઝી ઓફ લિવિંગ. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ ધરાવતા સંપૂર્ણ વાતાનુકૂલિત બિલ્ડિંગમાં અંદાજિત 230 મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, લિફ્ટ અને દિવ્યાંગો માટે હેન્ડીકેપ રેમ્પની વિશેષ સુવિધા રહેશે. વધુ સમાચાર જોઈએ નાનકડા વિરામ બાદ. માસ્ટરજી નમસ્કાર. 2 ડ્રેસીસ સીવડાવવા છે, ઠીક છે? આવું કઈ પણ માસ્ટરજી 4 દિવસમાં પાર્ટી છે, બની જશે ને પાક્કું? થઈ જશે. કેવી રીતે? ફેશન ચેન્જીસ હંમેશા. ઉષા હંમેશા. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન
અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. ने क्या किया, सौतेले पुत्र को वनवास भेज दिया और अपने बेटे को राजगद्दी पर बिठा दिया. यहाँ रीवा में महारानी ने अपने पति को ही रीवा से बर्खास्त कर दिया और बेटे को महाराजा बना दिया. हमें डिसीजन लेना होगा. हमें भारत में एक्सीड कर लेना चाहिए. ये आप कह रहे हैं? मैं शपथ लेता हूँ कि मैं भारत के संविधान का जतन, रक्षा और संरक्षण करूंगा और भारत की प्रजा की सेवा में मैं समर्पित रहूंगा. નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે. નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. નિહાળો તીર્થ દર શનિવારે સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર. સમાચારમાં આગળ વધીએ. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટમાં કેસર કેરી મહોત્સવ 2026નો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત એગ્રો તરફથી આયોજિત આ મહોત્સવ વસ્ત્રાપુરના હાટમાં 1 મહિના સુધી ચાલશે. આ આયોજનનો મુખ્ય હેતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો અને શહેરીજનોને સીધા ખેડૂતો પાસેથી જ કાર્બાઇડ મુક્ત શુદ્ધ કેસર કેરી તેમજ GI ટેગ પ્રાપ્ત ખારેક ઉપલબ્ધ કરાવવાનો છે. મહોત્સવમાં ખેડૂતો માટે 100 સ્ટોલ વિનામૂલ્યે ફાળવાયા છે, જેમાં 85 સ્ટોલ કેરી અને 15 સ્ટોલ ખારેકના વેચાણ માટે છે. અહીં ગીર, કચ્છ, વલસાડ અને નવસારીની પ્રખ્યાત કેરીઓ આગામી 15મી જૂન સુધી અને ત્યારબાદ 25મી જૂન સુધી ખારેકનું સીધું વેચાણ થશે. રાજ્યમાં પાલનપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. આરોગ્ય વિભાગ અને ખોરાક સુરક્ષા વિભાગની તપાસ દરમિયાન પાલનપુરમાંથી આશરે 448 કિલો ઘીનો જથ્થો અને દિયોદરમાંથી અંદાજે 446 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા વિભાગને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. નાગરિકોના સ્વાસ્થ્ય મુદ્દે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે RTO ઓફિસનું ભવ્ય નિર્માણ થયું છે. નવી હાઈટેક ઓફિસ આશરે ₹62.26 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે. 12,787 ચોરસ મીટરના વિશાળ બિલ્ડઅપ એરિયા અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નાગરિકોને મળશે સ્માર્ટ સેવાનો શ્રેષ્ઠ અનુભવ અને મળશે ઇઝી ઓફ લિવિંગ.
બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ ધરાવતા સંપૂર્ણ વાતાનુકૂલિત આ બિલ્ડિંગમાં અંદાજે 230 મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, લિફ્ટ અને દિવ્યાંગો માટે હેન્ડીકેપ રેમ્પની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત અદ્યતન 2 વ્હીલર અને 4 વ્હીલર AI આધારિત ટેસ્ટિંગ ટ્રેક, કંટ્રોલ રૂમથી અરજદારોના સમયની બચત થશે અને પારદર્શક ડિજિટલ સેવાઓનો પણ લાભ મળશે. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવ ડોક્ટર જયંતિ રવિની ઉપસ્થિતિમાં ચોમાસાની પૂર્વ તૈયારી અને સમીક્ષા કરાઈ હતી. તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર, DPO સાથે વિડીયો કોન્ફરન્સમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવા જણાવાયું હતું. અધિક સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે ચોમાસાને ધ્યાનમાં રાખીને દરિયા કિનારાના જિલ્લાઓમાં વિવિધ મોકડ્રીલ હાથ ધરાશે. ઉપરાંત બેઠકમાં વિવિધ વિસ્તારોમાં આવતા કાંસ, નાળા, કેનાલ અને તળાવની યોગ્ય સફાઈ થાય તે અંગે પણ સૂચના અપાઈ હતી. તેમજ જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, જૂના ઘરનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવાનું જણાવ્યું હતું. વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા રળિયાતબા નગરમાં ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મુકેશગીરી નામના યુવકનું મોત નીપજ્યું છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને નજીકની એક દિવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમણે દમ છોડી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે. ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે. અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે. એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું. એની અંદર 2 વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી, ઉંમર વર્ષ 36 વર્ષ, એની ડેથ થયેલી છે અને જે ધર્મેન્દ્ર ગીરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે. અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ ED દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુમાં. સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં સિનિયર મેન્સ સ્ટેટ લીગ 2025-26નો ધમાકેદાર પ્રારંભ થયો છે. 13મી મેથી 23 મે 2026 સુધી ચાલનારી આ રોમાંચક ટુર્નામેન્ટમાં પ્રદેશની 6 મજબૂત ટીમો ભાગ લઈ રહી છે. આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ફૂટબોલ પ્રતિભાઓને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ આ સ્ટેટ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને આગામી સમયમાં સંતોષ ટ્રોફી જેવી રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં સંઘ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાની સુવર્ણ તક મળશે. Make this tournament more enjoyable for everybody. The more the teams, the better the quality, the better a number of players will be coming here to be scouted for our Santosh Trophy team as well as other national tournaments. DNH and दमन एंड दीव के द्वारा ये हमारे जैसे लोकल प्लेयर्स के लिए बहुत ज़रूरी है जिन्हें इंडिया के टॉप लेवल टूर्नामेंट्स में खेलना है. So we are very thankful to our association जो ऐसा मैच करा रहे हैं. हम सारे प्लेयर्स को जो कि ज़्यादा ऊपर तक जा नहीं पाते उन्हें मौका दे रहे हैं कि वी शो आवर परफॉर्मेंस एंड जस्ट गेट आवर बेस्ट. पहली बार हो रहा है आफ्टर 4 years एक लीग हो रहा है. काफ़ी स्ट्रॉन्ग कंपटीशन है इस बार. अराउंड 6 टीम्स है, सारे ही स्ट्रॉन्ग है और एवरी टीम इज ट्राइंग टू डू उनका बेस्ट. और हमारा भी होप्स है जीतने का लीग और ये काफ़ी अच्छे वे में इस बार ऑर्गेनाइज हुआ है.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અદ્યતન કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર આધુનિક ટેકનોલોજી અને માનવીય સંવેદના સાથે દર્દીઓની સારવાર કરશે. જટિલ બીમારી સામે લડવા માટે અહીં એન્કોલોજી, રેડિયોલોજી, ડાયગ્નોસિસ્ટ અને સપોર્ટિવ કેર જેવી તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ છે, જેથી દર્દીઓને ઝડપી અને અસરકારક સારવાર મળી રહે. આ સેન્ટર કેન્સરની સારવારને વધુ સુલભ અને સક્ષમ બનાવી દર્દીઓમાં નવી આશા જગાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરશે. એનું પરિણામ અમે જોઈએ છે. આજથી 15 વર્ષ પહેલાં અમે જે પેશન્ટ્સ મોઢા અને ગળાના કેન્સરના જોતા હતા, એની એવરેજ આયુ 60 વર્ષની હતી. હવે 40 વર્ષની ઉંમર, 35 વર્ષની ઉંમરે પણ મોઢા અને ગળાના કેન્સર સાથે અમારા પેશન્ટ્સ આવે છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે એ લોકો ખૂબ નાની વયે તમાકુનું સેવન ચાલુ કરી દે છે. આના ઉપરાંત લાઇફસ્ટાઇલ, જેમાં લેક ઓફ એક્સરસાઇઝ, જાડા હોવું, કસરત ના કરવી, આ બધાનો સમાવેશ થાય છે. તો કેન્સર એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. તો અમારી બધાને અપીલ છે કે આપણે ખૂબ સ્વસ્થ જીવન જીવીએ, કસરત કરીએ અને આ જે બધા વ્યસન છે એનાથી હંમેશા રીતે દૂર રહીએ. વધુ સમાચાર જોઈએ એક નાનકડા વિરામ બાદ. માસ્ટરજી નમસ્કાર, બે ડ્રેસીસ સીવડાવવા છે, ઠીક છે? આવું કઈ પણ માસ્ટરજી 4 દિવસમાં પાર્ટી છે, બની જશે ને પાક્કું? થઈ જશે. કેવી રીતે? फैशन चेंजेस हमेशा उषा हमेशा. અરે રે, કાલે પાછું કચેરીએ જવું પડશે. આ દિવસો અને પૈસા બગડે છે, સાથે લાંબી લાઈનો અલગ. અરે કાકા, જમાનો બદલાઈ ગયો હવે. તો તું જ સમજાવ, જમાનો કેવી રીતે બદલાયો? તમારો ફોન આપો. આ જુઓ, ગુજરાત સરકારે આપણને સુગમની ભેટ આપી છે. હવે આવક કે જાતિનું પ્રમાણપત્ર હોય કે પછી રેશન કાર્ડમાં સુધારો, 20 થી પણ વધુ કામો હવે ઘરે બેઠા મોબાઈલમાં જ થાય છે. જો એટલી વારમાં મેં તમારી અરજી પણ કરી દીધી. વાહ છોકરા વાહ, આ તો તે કામ સાવ સુગમ કરી નાખ્યું. હવે આપણે પણ લાઈનો છોડીને ઓનલાઈન થઈએ. આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. નિહાળો યોગ દરરોજ સવારે 6:30 ડીડી ગિરનાર પર. આખી દુનિયા જોતી રહી જાય એવી એની રીત છે. અક્કલના ઓટલા એનોખી એની પ્રીત છે. જૂનવાણી વિચારોને આધુનિકતાનો બ્રિજ. મમ્મી મારી માસ્ટર. કાર્યક્રમ પરિક્રમા પ્રસારણ દર રવિવારે સાંજે 5 વાગે માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. आज જ ડાઉનલોડ કરો OTT Waves. નિહાળો મનોરંજન નિઃશુલ્ક.
ગોધરામાં પ્રજ્ઞાચક્ષુ કલાકારો માટે અનોખા સંગીત કાર્યક્રમ દિવ્ય દ્રષ્ટિ ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના BGRGF હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર ઉતરેલા પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ પોતાની અદ્ભુત સુરાવલીઓથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોનું સંગીત પ્રત્યેનું સમર્પણ જોઈને લોકો ભાવુક થયા હતા અને મોટી સંખ્યામાં હાજર શહેરીજનોએ તાળીઓના ગડગડાટથી કલાકારોની કળાને વધાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. દિવ્યાંગ કલાકારો દ્વારા મ્યુઝિકનો એક અદ્ભુત કાર્યક્રમ અહીંયા સપ્તક દ્વારા આયોજ્યો. આપણને એક અનુભૂતિ મ્યુઝિકની કરાવી આ દિવ્યાંગ કલાકારોએ કે ભલે અમારા પાસે દ્રષ્ટિ નથી પણ અમારી પાસે કલા અને સંગીત છે અને એનાથી એક ઇમોશન્સ અમે લોકોને અનુભૂતિ કરાવી શકીએ એમ છે. એ કેટલું ડિફિકલ્ટ છે તમે જરા વિચારો, 4 ડગલા આંખો બંધ કરીને ચાલો, તે કેટલું ડિફિકલ્ટ છે આપણને ખબર પડશે. તો ત્યાં આ દ્રષ્ટિ વગર આટલા વખત સુધી પ્રેક્ટિસ કરવા અને સુરો અને તાલમાં ઢાળવાના કેટલા ડિફિકલ્ટ છે. એ ડિફિકલ્ટ વસ્તુને સાકાર કરી બતાવી. મોરબીના પંચાસર રોડ પર આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના તળાવનો પાળો તૂટી જતા 15 જેટલા ખેડૂતોના ખેતરોમાં ગટરના પાણી ભરાયા છે. આ પ્લાન્ટમાં શુદ્ધ કરાયેલું પાણી તળાવમાં ભરાય છે, જે અગાઉ સિંચાઈમાં વપરાતું હતું. જોકે પ્લાન્ટના પાછળના ભાગે સ્ટોરરૂમનું બાંધકામ ચાલતું હોવાથી કોન્ટ્રાક્ટરે તળાવની બીજી બાજુનો પાળો તોડી નાખતા છેલ્લા 2-3 મહિનાથી પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. પ્લાન્ટ ઇન્ચાર્જના જણાવ્યા મુજબ ખેડૂતો તરફથી પાણીનો ઉપાડ ઘટતા આ સ્થિતિ સર્જાઈ છે અને આગામી દિવસોમાં પાઇપલાઇન મારફતે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરાશે. પ્રથમ તો આપણે 28.80 mldનો કેપેસિટીનો પ્લાન્ટ છે આપણો, અને અત્યારે એ ફ્યુચર્સ 30 વર્ષના ભવિષ્ય માટે બનાવેલો છે. એ 30 વર્ષની અંદર આપણે 28.80 mld પાણી આપણે અહીંયા ટ્રીટ કરી શકશું. અને હાલ પૂરતું અત્યારે છે એ 13 mld જેવું પાણી અહીંયા ઓલરેડી ટ્રીટ થાય છે અત્યારે. અને જે અહીંયાથી ટ્રીટ થયેલું પાણી છે એ પાછળ આપણે સ્ટોરેજ માટે તળાવ બનાવેલા છે, એ તળાવમાં છોડવામાં આવે છે અને એ તળાવ ઓવરફ્લો થઈ અને ખેડૂતના ખેતરમાં જઈ રહ્યું છે. આના સોલ્યુશન માટે કોર્પોરેશન દ્વારા છે એ એક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એ ટેન્ડર પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થઈ હતી. પાઇપલાઇન દ્વારા છે એ પાણી આપણે આગળ સુધી પહોંચાડી અને ખેડૂતોનો પ્રશ્ન છે એ વહેલી તકે સોલ્યુશન થાય એવું આયોજન કરવામાં આવેલું છે. રાજકોટમાં આરોગ્ય સાથે ચેડા કરનાર હોટલ સંચાલકો સામે કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. રાજકોટની 2 હોટલના નમૂના ફેલ થતાં કોર્ટે 5 અને 6 માસની સજા અને 50,000થી 2 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2019માં લીધેલા નમૂના ફેલ થતાં કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે ચટણીમાં સિન્થેટિક પદાર્થોની હાજરી જોવા મળી હતી, જેનાથી કિડનીના રોગો અને કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતાઓ રહેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો તે હોર્મુઝ સ્ટ્રેટને બધા માટે ખોલશે નહીં અને લેન્ડ માઇન બિછાવવાનું બંધ કરશે તો તેને અભૂતપૂર્વ અને મોટા બોમ્બમારાનો સામનો કરવો પડશે. ટ્રમ્પે ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો હતો. ટ્રમ્પે માંગ કરી હતી કે તહેરાન હોર્મુઝ સ્ટ્રેટ પરનો નાકાબંધી અસરકારક રીતે ઉઠાવી લે અને લેન્ડમાઇન બિછાવવાના તેના પ્રયાસો તાત્કાલિક બંધ કરે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે વર્તમાન પરિસ્થિતિને તોફાન પહેલાંની શાંતિ ગણાવી હતી અને સંકેત આપ્યો હતો કે જો કોઈ સોદો નહીં થાય તો અમેરિકા મોટી લશ્કરી કાર્યવાહી કરી શકશે. ભારતના સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે બેંકોકમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મેન્સ ડબલની ફાઇનલમાં ઇન્ડોનેશિયાના લિયો રોલી કોર્નાડો અને ડેનિયલ માર્ટિનનો સામનો કરશે. ભારતીય જોડીએ ગઈકાલે સેમીફાઇનલમાં મલેશિયાના ગોહ સેફેઈ અને નૂર ઇઝુદ્દીનને હરાવ્યા હતા. તો આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.